સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। ફરી એકવાર મહાવિકરાળ વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળી નાખ્યું। જી હા, અમે વાત કરી રહ્યા છીએ ટોતે વાવાઝોડાની, જેણે 150 થી 160 કિલોમીટરની ઝડપે પવન ફૂંક્યો અને જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક વીજપોલ ધરાશાયી થયા, વૃક્ષો ધરાશાયી થયા અને સાથે જ થયા લેન્ડફોલ। તારાજીની તસવીરો એવી સામે આવી કે જેણે સૌરાષ્ટ્ર જિલ્લાની તાસીર બદલી નાખી। જી હા, પરંતુ ટોતે વાવાઝોડાના આ સંકટ સામે, આ તાંડવ સામે ગુજરાત સરકારની સતર્કતા જે છે તે કામ આવી અને આખરે ટોતે વાવાઝોડાએ ગુજરાત સામે ઘૂંટણિયા ટેકવી દીધા। તાઉતેની તેજ રફતારથી તહેસ નહેસની તસવીરો। સૌરાષ્ટ્રમાં ટાઉતે મચાવી તબાહી। ટાઉટે તાંડવની તસવીરો। વાવાઝોડું નીકળી ગયું, મૂકીને ગયું તો બસ માત્ર તબાહી। છેલ્લા કેટલાય દિવસથી ટાઉતે નામનું વાવાઝોડું ગુજરાત પર સૌથી મોટો ખતરો બનીને તોળાતું રહ્યું અને જ્યારે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાયું તો બધું તહેસ નહેસ કરી નાખ્યું। અરબી સમુદ્રના પેટાળમાંથી બહાર નીકળેલા ટાઉતે વાવાઝોડાએ ગુજરાતના સૌરાષ્ટ્રને ઘમરોળી નાખ્યો। 150 થી 160 કિલોમીટર સ્પીડથી ટાઉતે જ્યારે દીવથી ગુજરાતમાં પ્રવેશ કર્યો તો હાહાકાર મચાવી દીધો। ટાઉતેની રફતારથી 4 કલાકમાં સમગ્ર સૌરાષ્ટ્રની તસવીર બદલાઈ ગઈ। વૃક્ષો ધરાશાયી થઈ ગયા, વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા, મકાનની છત હવાની ઝપેટમાં આવી ગઈ। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ઉના, મહુવા, અમરેલીના જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વાવાઝોડું કહેર બનીને ત્રાટક્યું। રાતભર વાવાઝોડાએ કેર વર્તાવતો રહ્યો, લોકો ઘરમાં પુરાઈ રહ્યા। સમગ્ર સૌરાષ્ટ્રમાં અંધારપટ છવાઈ ગયો હતો। સવાર પડતાની સાથે જ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી ટાઉતેની ભયાનકતાની એક પછી એક તસવીરો સામે આવતી રહી। વૃક્ષો ધરાશાયી હતા, અનેક રસ્તાઓ બંધ હતા, વાહન વ્યવહાર જાણે કે ઠપ્પ થઈ ગયો હતો। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ટાઉતે એવો તે કહેર મચાવ્યો કે રાજ્યમાં કુલ 2770 ગામોમાં અંધારપટ છવાયો। રાજ્યમાં 452 વીજળીના થાંભલા પડી ગયા। 145 જેટલા રસ્તા બિસ્માર થયા। 141 જેટલા રસ્તાઓને તંત્રએ ફરીથી શરૂ કર્યા। 18 જેટલા ટ્રાન્સફોર્મર સેન્ટરમાં ખામી સર્જાઈ। રાજ્યમાં 337 જેટલા ઝાડ પડી ગયા। ક્યાંક દરિયામાં ફસાઈ જિંદગી તો કેટલાક લોકોને રહેવા ઘરની છત ના રહી તો રાજુલામાં મકાનની છત પડતા બાળકીએ જિંદગી ગુમાવી। છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતે વાવાઝોડાથી આવી તબાહી નહોતી જોઈ। વાવાઝોડા આવતા પરંતુ ગુજરાત પહોંચે તે પહેલા જ ઓમાન તરફ ફંટાઈ જતા, પરંતુ ટાઉતે ગુજરાતમાં ટકરાયો। ન માત્ર ટકરાયો પરંતુ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું। સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પારાવાર નુકસાનીના આંકડા સામે આવી રહ્યા છે। તો ગુજરાતમાં 2 દાયકા બાદ આવેલા આ વાવાઝોડાએ ગુજરાતની ન માત્ર તસવીર પરંતુ તાસીર પણ બદલી કાઢી। મોટાભાગનું નુકસાન સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં થયું કે જ્યાં વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી તો વૃક્ષો પણ ધરાશાયી થયા। સાથે જ કેટલાય લોકોનો આશરો આ વાવાઝોડાએ છીનવી લીધો। સૌથી પહેલા ટાઉતેની આક્રમકતાની આ તસવીર જુઓ। પળવારમાં નજર સમક્ષ મોબાઈલ ટાવર જમીનદોસ્ત થયો। આ તસવીર 17 મે ગીર સોમનાથના ઉનાની છે। આ તસવીર વાવાઝોડા ટકરાય તે પહેલાની છે, પરંતુ આ તસવીરથી જ અંદાજો લગાવી શકાય છે કે તેની ટાઉતેની આક્રમકતા કેટલી હશે। સૌરાષ્ટ્રની ગીર સોમનાથ, ઉના, અમરેલી, જાફરાબાદ, મહુવા સહિતના વિસ્તારોમાં ટાઉતેની રફતારે તબાહી મચાવી।
18 રાત્રે 10:30 વાગ્યાની આસપાસ ચક્રવાત સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાયો અને 4 કલાકથી પણ વધુ સમય સુધી સૌરાષ્ટ્રમાં તબાહી વિખેરતું રહ્યું. ગીર સોમનાથ અને ઉનામાં ટાઉતેએ તબાહી મચાવી. 150 થી 160 કિલોમીટરની રફતારથી ફૂંકાઈ રહેલા પવન સામે બધું જ લાચાર હતું. આ વેરાવળથી સામે આવેલી તસવીરો પણ એ વાતની સાક્ષી પૂરે છે. વેરાવળના દરિયામાં 3 બોટ ફસાઈ કે 8 જિંદગીઓ દાવ પર લાગી, પરંતુ ફાયર અને પોલીસ વિભાગના સંયુક્ત રેસ્ક્યુના સહારે તમામ લોકોને બચાવી લેવાયા. દરિયો એટલો પ્રચંડ હતો કે 3 પૈકી 1 બોટે જળ સમાધિ લીધી. ગીર સોમનાથની હાલત સૌથી ખરાબ હતી. અનેક વીજપોલ ધરાશાયી થતા જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા 20 કલાકથી વધુ સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો. ના ઘરમાં લાઇટ, ના મોબાઈલમાં નેટવર્ક, કેમ કે વીજપોલની સાથે સાથે મોબાઈલ ટાવર પણ વાવાઝોડાએ જમીનદોસ્ત કરી નાખ્યા હતા. વાવાઝોડાએ ગીર સોમનાથના કાંઠા વિસ્તારોમાં ભારે તારાજી સર્જી. અનેક કાચા મકાનો સાફ થઈ ગયા. ઘરના છાપરા હવામાં ફંગોળાયા. માથે છત ન રહેતા ભારે પવન અને વરસાદ વચ્ચે સ્થાનિકો જ મકાનનું સમારકામ શરૂ કરવા મજબૂર બન્યા. તો ભાવનગરનો મહુવા તાલુકો પણ વાવાઝોડાની ઝપેટથી બાકાત ના રહ્યો. મહુવામાં નજીક વાવાઝોડું ટકરાતા જ કાળે કેર વર્તાયો. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા. વાહનોને ભારે નુકસાન થયું. તો મહુવામાં 5 થી વધુ પેટ્રોલ પંપ ટાઉતેના તાંડવની ઝપેટમાં આવી ગયા. મહુવા ખાતે વાવાઝોડાના જે ભરવા દ્રશ્યો છે તે તમને બતાવી રહેલા છીએ. આ હાલ જે મહુવા શહેર છે ત્યાંથી અંદર જવાનો રસ્તો છે ને ત્યાં આ પેટ્રોલ પંપ આવેલો છે. પેટ્રોલ પંપની હાલત તમે જોઈ શકો છો. તમામ જે છત છે પેટ્રોલ પંપની તે ઉડી ગઈ છે. જે વાવાઝોડાની પવનની જે ગતિ હતી તે આ જે વાસ્તવિકતા છે તેના દ્રશ્યો બતાવી રહેલી છે કે પવનની ગતિ છે તે કેવા પ્રકારની હશે અને આ જે પેટ્રોલ પંપ છે તેની છત છે તે ઉડી ગયેલી છે. અને હજુ પણ પવન છે તેની ગતિ હજી પણ યથાવત છે અને હજુ પણ જે વાવાઝોડું છે તેની પોતાની અસર છે તે બતાવી રહેલું છે અને હજુ પણ તબાહી સર્જી રહેલું છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકો ચક્રવાતના ચક્રવ્યૂહમાં ફસાયો. જ્યાં જુઓ ત્યાં માત્ર તબાહીના જ દ્રશ્યો સામે આવી રહ્યા હતા. વૃક્ષો, વીજપોલ જમીનદોસ્ત થયા. ભારે પવનના કારણે કાચા મકાનો પત્તાની જેમ ખરી પડ્યા. પ્રશાસન પણ યુદ્ધના ધોરણે રાહત કામગીરીમાં લાગી ગયું. જેસીબી મશીનથી વૃક્ષો હટાવવાની કામગીરી તેજ કરાઈ જેથી પરિવહન ઝડપથી શરૂ થાય. અમરેલીના જાફરાબાદમાં હાલ તંત્ર કામે લાગી ગયું છે. વાવાઝોડું અહીંયાથી પસાર થતા તંત્ર કામે લાગી ગયું છે. જેસીબી મશીન દ્વારા જે પણ ઇલેક્ટ્રિક પોલ અહીંયા પડી ગયા હતા તેને અત્યારે હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભારે નુકસાન અહીંયા જોવા મળી રહ્યું છે. જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે પણ ભારે નુકસાન હતું અને વાવાઝોડું અહીંયાથી પસાર થઈ ગયું ત્યારબાદ પણ આ વિસ્તારમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. હજુ પણ વરસાદ અને પવનનો મારો યથાવત છે, પરંતુ તંત્ર છે તે ખૂબ જ એલર્ટ મોડ ઉપર હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે લોકો જે છે તે લોકો ખૂબ જ નુકસાન વેઠી ચૂક્યા છે અને તંત્રને પણ ભારે ફટકો પડ્યો છે. પરંતુ આ ઇલેક્ટ્રિક પોલ છે તે ઇલેક્ટ્રિક પોલ પડી જવાના કારણે અહીંના લોકો છે તે લોકો ઇલેક્ટ્રિસિટી વગર જીવતા હતા. ગઈકાલે રાતથી જ તે લોકોને ઇલેક્ટ્રિસિટી મળી ન હતી. પરંતુ હાલ તંત્ર જે છે તે તંત્ર કહી રહ્યું છે કે આ ઇલેક્ટ્રિસિટીના જે પોલ છે તે પોલ પડી ભાંગવાના કારણે 2 થી 3 દિવસ સુધી આ સિચ્યુએશન રહી શકે છે. પરંતુ હાલ તંત્ર બને તેટલું ઝડપથી લોકોને વીજળી મળે તેનું તે પ્રકારે અત્યારે કામ કરવા માટે થઈને પ્રયત્નશીલ બની છે. અમરેલીમાં ટાઉતે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ લઈને ત્રાટક્યો. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, પરંતુ અમરેલીની શેત્રુંજી નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા. જિલ્લામાં ભારે વરસાદના કારણે ભર ઉનાળે શેત્રુંજી નદી 2 કાંઠે વહી. નદીના પાણી ખેતરોના પાકને પોતાની સાથે ઘસડી ગયા. તો ખાંભામાં પણ ધાર તવડી નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો સામે આવ્યા. અમરેલીના જાફરાબાદના દરિયા કિનારે લાંગરેલી બોટ પણ વાવાઝોડાની આક્રમકતાથી બચી ના શકી. દરિયાના પાણી બોટમાં ભરાતા માછીમારોને ભારે નુકસાની વેઠવી પડી. બોટમાં રહેલ મશીન, નેટ સહિતના સામાનને નુકસાન પાણીમાં ધોવાઈ ગયો.
કયા પ્રકારનું બોટના નુકસાન થયું છે, પરિસ્થિતિ અત્યારે હાલ શું છે? પરિસ્થિતિ બોટનો તો હર બોટનો નુકસાન થયું છે. કોઈ બોટ બાકી નથી કે એમાં નુકસાન નથી થયું. અમુક બોટો બુડી બી ગઈ. જો આ તમે જોઈ શકો છો, આ બોટ બુડી ગઈ, ઓલી બોટ બુડી ગઈ, ઓલી એક બોટ બુડી ગઈ, એક બોટ બહાર વહી ગઈ, અમુક બાજુ ઉપર વહી આવ્યા. બહુ જાજુ નુકસાન તો કરોડો રૂપિયાનો છે. આશરે કેટલી બોટોને નુકસાન થયું હશે? બધી જેટલી બોટો છે બધાને નુકસાન. થોડો બહુ કોકની આખી બોટો જ જોકો, બાકી પલટી ઊંધી જ થઈ ગઈ છે બોટો. અમરેલીના રાજુલામાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી. હિંડોરણા રોડ પર આવેલા 5 પેટ્રોલ પંપને ટાઉતેએ ઝપેટમાં લીધા તો તેજ પવનથી શોરૂમના કાચ પણ તૂટી ગયા. રાજુલા શહેરના માર્ગો પર જમીનદોસ્ત વૃક્ષોનું સામ્રાજ્ય હતું. પાર્ક કરેલી કાર પર વૃક્ષ પડતા નુકસાની વેઠવી પડી. શહેરના ગોકુલનગરમાં દિવાલ ધરાશાયી થઈ, જો કે સદનસીબે કોઈ જાનહાનિ ના થઈ. ના માત્ર સૌરાષ્ટ્ર પરંતુ વાવાઝોડાની અસર દક્ષિણ અને મધ્ય ગુજરાતના દરિયાકાંઠે પણ વર્તાઈ. આ દ્રશ્યો છે વડોદરાના મદન ઝાંપા રોડ પર આવેલા સાયકલ માર્કેટના, જ્યાં ભારે પવન અને વરસાદના કારણે મકાન તૂટી પડ્યું. જો કે મકાનમાં કોઈ રહેતું ના હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. તો સુરતના બારડોલીમાં પણ જાનહાનિ ટળી. શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો તે સમયે તોતિંગ વૃક્ષ રસ્તા પરથી પસાર થઈ રહેલી કાર પર પડ્યું. ગંભીર વાત એ હતી કે વૃક્ષની સાથે વીજ પોલ અને તાર પણ ધરાશાયી થયા અને કારને ઝપેટમાં લીધી. જો કરંટ બંધ હોવાથી કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો. તો આ મોબાઈલ ટાવરની આ તસવીરો પણ બારડોલી શહેરની છે, જ્યાં સિલ્વર પ્લાઝાની અગાશીમાં રહેલા મોબાઈલ ટાવર વાવાઝોડાની ગતિ સામે ઘૂંટણીએ પડી ગયો. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, ટાઉતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી. જો કે રાજ્ય સરકાર પૂર્ણ તૈયારીઓના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ ચોક્કસ ટાળી શકે. ટાઉતે વાવાઝોડાથી વલસાડ જિલ્લાના ઉમરગામમાં પણ ભારે અસર વર્તાઈ. ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ ખાબક્યો. તો દરિયા કિનારા વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયો હતો, જેને લઈને તારાજી થઈ છે. ઉમરગામમાં ઘણી જગ્યાએ કાચા મકાનોના પતરા ઉડી ગયા છે, તો કેટલીક જગ્યાએ દુકાનોના શેડ અને વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના બની છે, જેને લઈ વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. તો વીજ પોલ ધરાશાયી થયા બાદ ડીજીવીસીએલની ટીમે ગઈકાલ રાતથી સમારકામ શરૂ કર્યું છે અને વીજ પુરવઠો યથાવત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી. ટાઉતે વાવાઝોડાના કારણે નવસારી જિલ્લામાં આજે પણ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ગણદેવી તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારના મેંધરભાટ ગામે 15 થી 20 વીજ પોલ ધરાશાયી થયા હતા, જેના કારણે ગામમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. તો આજે પણ નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, જ્યારે ગઈકાલે રાત્રિ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. જો કે હજુ સુધી કોઈ મોટી જાનહાનિ થઈ નથી. નવસારી જિલ્લાના જે દરિયાઈ કાંઠા વિસ્તારના ગામો છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જે મુલાકાત લીધી હતી, ત્યારબાદ જે તાઉતે વાવાઝોડાની અસરના કારણે જે તબાહી સર્જાઈ છે એના પણ દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું. આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો જે રીતના જે વીજ પોલ છે, વીજ પોલો ધરાશાયી થઈ ચૂક્યા છે. અંદાજિત 15થી વધુ જે વીજ પોલો છે, પોલો ધરાશાયી થઈ ચૂકતા જે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંદરપાટ ગામ છે ત્યાં વીજ પુરવઠો હાલ ખોરવાઈ ચૂક્યો છે. ડીજીવીસીએલના કર્મચારીઓ જે છે એ જે વીજ પ્રવાહ છે એ હાલ ચાલુ કરી શક્યા નથી, જેનું મુખ્ય કારણ એ છે કે હજુ પણ આ જે દરિયાઈ કાંઠા વિસ્તાર જે છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનો મેંદરપાટ ગામ જે છે ત્યાં હજુ પણ ભારે પવનો સાથે વરસાદ વરસી રહ્યો છે અને જે આ વિસ્તારમાં જે હાલ જે કામ કરવું છે એ પણ કામ કરવું ડીજીવીસીએલના અધિકારીઓ માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલ છે. એટલે કે ચોક્કસપણે કહી શકાય કે હજુ પણ જે તાઉતે વાવાઝોડાની અસર છે એ જે અસર હજુ પણ વર્તાઈ રહી છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક હવે લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. સાથે જ બીજી બાજુ વહીવટી તંત્ર પણ હજુ પણ એલર્ટ છે, તમામ ગતિવિધિઓ પર નજર લગાવીને બેઠું છે, જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિમાં વહીવટી તંત્ર તાત્કાલિક પહોંચી શકે. તો તારાજીની આ તસવીરો આગળ પણ આપણે બતાવીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે.
ટોતે નામના આ વાવાઝોડાએ એટલો તો વિનાશ વેર્યો કે ખેડૂતો માટે તે પારાવાર મુશ્કેલી બનીને આવ્યું. જી હા, કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું. ભારે વાવાઝોડા, પવન અને વરસાદને કારણે કેરીનો આખો ફાલ જે છે તે નુકસાનીને ભેટ્યો. સાથે જ ઘઉં, ચણા જેવા પાકોને પણ ખૂબ જ મોટું નુકસાન થયું. બહાર પડેલી એપીએમસીમાં પડેલી જણસી પણ જે છે તે પણ ભીની થઈ ગઈ, જેના કારણે તેનો પણ ઉપયોગ નહીં થઈ શકે. એટલે કે ખેડૂતોને મોટી આર્થિક ખુમારી થઈ. તાઉતે વાવાઝોડું સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે આફત બનીને આવ્યું. ગીરની કેરી હોય કે પછી માર્કેટ યાર્ડમાં રહેલો તૈયાર પાક, તાઉતેની ઝપેટથી બધું તણાઈ ગયું. જૂનાગઢમાં વાવાઝોડા ખેડૂતના ઊભા પાકને જમીનદોસ્ત કરી નાખ્યો. માંગરોળ, ચોરવાડમાં ખેડૂતોની ખેતી તબાહ થઈ ગઈ. ભર ઉનાળે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા. મગ, અડદ, તલની કાપણીનો સમય હતો, પરંતુ ખેડૂતો પાકની કાપણી કરે તે પહેલા જ તાઉતે ત્રાટક્યો અને એક ઝટકામાં પાક તબાહ થઈ ગયો. મારે 20 વીઘાના તલ હતા અને મારે 15 થી 17 મૂળ જેટલો ઉતારો આવે એમાં, તો અમે થોડા કાઢ્યા હતા. પછી મોસમ ચાલુ હતી અને ત્યાં આ વરસાદ વાવાઝોડાના હિસાબે બધો પાક મારો અટાણે નિષ્ફળ ગયો એમ જ કહી શકાય. એમાં વાવાઝોડાના કારણથી મગ પણ હતી ખરાબ થઈ ગયા. 3-4 લાખ રૂપિયાનો ઉતારો હતો એવી રીતે. ને અત્યારે પલરીને બધું ભેરું થઈ ગયું, કંઈ હાથમાં આવે એવું નહીં. ગીર સોમનાથમાં કેરના બગીચાના આ દ્રશ્યો તાઉતેની તબાહીની સાક્ષી પૂરી રહ્યા છે. ગીર સોમનાથના આંકોલવાડી ગામના આંબાના બગીચાઓમાં કેરીનો પાક જાણે કે નેસ્ત નાબૂદ થયો. આંબાની વાડી ધરાવતા રમણીકભાઈની વાડી તાઉટેએ તહેસ નહેસ કરી નાખી. રમણીકભાઈ અને તેમના પરિવાર માટે કેરીનો પાક સમગ્ર વર્ષની આજીવિકા હતો, પરંતુ તાઉતે તબાહી સામે બધું જ વેર વિખેર થઈ ગયું. ગીર સોમનાથના અન્ય કેરીના બગીચાઓમાં પણ તાઉતેની તબાહીના આવા જ દ્રશ્યો સામે આવ્યા. કેરીનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ ખેડૂત કેરીના પાક ઉતારે તે પહેલા જ વાવાઝોડામાં કેરી જમીનદોસ્ત થઈ ગઈ. કેરીના ઝાડ પણ ધરાશાયી થઈ ગયા. આખરે ખેડૂતને હંમેશની જેમ પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો. તાઉતે નામનું વાવાઝોડું ગીર સોમનાથ પરથી પસાર થઈ ચૂક્યું છે, પરંતુ તેમની અસર છે તે હજુ પણ વર્તાઈ રહી છે. ખાસ કરીને ગીરની પ્રખ્યાત કેસર કેરી છે, તેમાં જતા વાવાઝોડાએ ભારે મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. હું આપને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે આ જે છે તે કેસર કેરીનો બગીચો છે, અને કેસર કેરીના બગીચામાં જ્યાં જુઓ ત્યાં મોટી માત્રામાં કેસર કેરી જમીનદોસ્ત થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જોકે હજુ સુધી ખેડૂતો અને લોકો જે કહી શકાય કે પોતાનો પાક જે હાંચવવો જોઈએ તે પાક હાંચવવા માટે આવી શકતા નથી, ને જેમની પાછળનું કારણ છે કે વાવાઝોડું તો અહીંથી પસાર થઈ ચૂક્યું છે, પરંતુ હજુ પણ મોટી ભારે માત્રામાં પવન છે તે ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે, એટલે કે લોકો અને ખેડૂતો હજુ પણ પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર થયા છે. તો તબાહીના આ દ્રશ્યો ધોરાજી માર્કેટયાર્ડના છે. તાઉતે વાવાઝોડાના કારણે ધોરાજી સહિતના પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ખેડૂતોનો પાક તૈયાર થઈ માર્કેટ યાર્ડ તો પહોંચ્યો, પરંતુ ત્યાં જ પાણી ફરી વળ્યા. ધોરાજી માર્કેટ યાર્ડમાં જણસનો પાક પાણીમાં ગરકાવ.